દ્વારકાના માધવપુર ખાતે ચાલી રહેલા ઐતિહાસિક મેળામાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાર્કિંગ વ્યવસ્થા મેળાથી લગભગ 4 થી 5 કિલોમીટર દૂર ગોઠવતા સિનિયર સિટીઝન નાના બાળકોને ભારે મુશ્કેલી પડી રહી છે। યાત્રાળુઓને પોતાના વાહનો દૂર મૂકીને લાંબુ અંતર પગપાળા પસાર કરવું પડી રહ્યું છે। મેળા નજીક કોઈ યોગ્ય પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ નથી। આ ઉપરાંત પોલીસની કડક કાર્યવાહી અંગે પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। મેળો રાત્રે 12 વાગે બંધ કરાવતા યાત્રાળુઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે। કેટલાક લોકોએ પોલીસ દ્વારા હેરાનગતિના આક્ષેપ કર્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ છેલ્લા 20 વર્ષથી ભરાતો આ મેળો પહેલા પંચાયત સંચાલનમાં વધુ સુવ્યવસ્થિત હતો, જ્યારે હાલની વ્યવસ્થામાં લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે બહુ જ મુશ્કેલી પડે છે ભાઈ। પાર્કિંગનું કોઈ લોસા થાય, બધા હાલી હાલીને 4-5 કિલોમીટર હાલી હાલીને આવવું પડે ને રાતના મેળા છે ને પોલીસનું મન થાય ત્યારે બંધ કરાવી દે ને બધા ટોલવાળા બધા તૂટવાના છે। લાખો રૂપિયાનું સરકારે ઉઘરાણા કરી લીધા, આથી બધા આમાં મેળામાં હેરાન છે બહુ જ। પાર્કિંગમાં અહીંયા તમને કઈ રીતની વ્યવસ્થા મળે છે? પાર્કિંગમાં 4 કિલોમીટર હાલીને આવવું પડે દૂર દૂરથી। તમે લોકલ છો છતાંય તમને રોકાવે છે કે નથી રોકાવતી પોલીસ મેળો કરવા માટે? અરે બહુ વાર પોલીસ હેરાન કરે છે કેના લોકોને? લોકોને। અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર।